આ એક જૈન મંદિર છે, બાકરોલ. બહુ સુંદર જગ્યા છે, બહુ સુંદર. હાઈવે ટચ છે. જૈનનું એક પ્રાચીન પણ બહુ સરસ મજાનું મંદિર છે. તીર્થંકર 24 તીર્થંકર થઈ ગયા, એમાંના મહાન તીર્થંકર. અને મંદિરનો પ્રભાવ જ એટલો સરસ છે કે ખૂબ જ શાંતિ, તમને મનને બહુ શાંતિ લાગે, બહુ જ શાંતિ. સરસ છે મંદિર. મંદિરની ભવ્યતા, મંદિરની સ્વચ્છતા એ બિલકુલ આપણા ધ્યાનમાં આવે એવું છે. અને પ્રવેશ થવાની સાથે આ જૈન મંદિરમાં અદ્ભુત શાંતિ અને કંઈક પ્રભાવ, અદ્ભુત ચૈતન્યની અનુભૂતિ સહજ થાય છે. ખૂબ જ સરસ ધામ છે પ્રભુ. નજીકમાં કે દૂરથી પધારનાર ભાવિક ભક્તજનો, એ જૈન હોય કે હિન્દુ હોય, પણ એક વખત આ બાકરોલ અમદાવાદથી નજીક આવેલું એક ક્ષેત્ર છે. બહુ સરસ ક્ષેત્ર બનાવ્યું છે. અને કદાચ વર્ષો સુધી એ આપણા વિચારોને, આવનાર પેઢીને સુંદર રીતે પ્રેરણા આપતું રહેશે. જેને આ સ્થાપત્યનું નિર્માણ કર્યું છે એ સર્વેને મારા કોટી કોટી વંદન. અને અમારા ધર્મ વાટિકાના એક મિત્ર જેને આ ટૂરનું આયોજન કર્યું છે, એ જગતરાજને પણ હું અભિનંદન પાઠવું છું. હવે આપણે વિદાય લઈએ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.